રાજકોટમાં ફી નિયમનની કામગીરી અધ્ધરતાલ ચાલી રહી છે। 5 મહિનાથી એફઆરસી ચેરમેનની નિમણૂક થઈ નથી। એફઆરસીમાં ફી નક્કી ન થતા શાળાઓ દ્વારા પોતાની મનમાની કરવામાં આવી રહી છે। અનેક શાળાઓએ એફઆરસીની મંજૂરી વગર જ ફીમાં વધારો કરી દીધો છે। 600થી વધુ ખાનગી શાળાઓની ફી નક્કી થઈ નથી। 5 મહિનામાં ચેરમેન વગર ઠપ થઈ કમિટીની કામગીરી। અત્યારે રાજકોટ ઝોનમાં લગભગ 10 જિલ્લાની 5500 સ્કૂલ આવેલી છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, અને એમના ચેરમેન જે એફઆરસીના ચેરમેન છે એની પોસ્ટ 6 મહિનાથી ખાલી છે। 6 મહિના પહેલાં માન્ય ચેરમેને રાજીનામું આપ્યું, એ પછી સરકારશ્રી તરફથી નવી નિમણૂક નથી થઈ। નવી નિમણૂક નથી થઈ એટલે એફઆરસી સમિતિના જે હેડ છે એ ન હોય એટલે બીજા 4 સમિતિના સભ્યો કોઈ પણ નિર્ણય લઈ શકતા નથી। અત્યારે હું માનું છું ત્યાં સુધી રાજકોટ ઝોન એટલે કે 10 જિલ્લાની 650થી વધારે દરખાસ્તવાળી સ્કૂલોની ફાઇલ પેન્ડિંગ પડેલી છે। એ સિવાય ટોટલ 5500 સ્કૂલ કે જે જૂન મહિનાથી નવું સત્ર ચાલુ થયું છે, એમાં બીજી લગભગ 5000 સ્કૂલો આવે છે જે 15, 25 ને 30ની મર્યાદામાં, એની પણ ફી નક્કી થવાનું આ વખતે હજી થયું નથી।